ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની। એક પરિવાર તેમના વડીલના અસ્થિ વિસર્જન માટે ખાસ વાહન દ્વારા રાધનપુર ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી। ધોરાજી તરફ આવતા રસ્તામાં પનગટ હોટલ નજીક વાહનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી બસ 2 થી 3 પલટી ખાઈને સીધી જ રસ્તાની બાજુમાં રહેલ ખાઈમાં ખાબકી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં મુસાફરી કરી રહેલા અંદાજે 15 થી 18 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને તાત્કાલિક અસરથી જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આમ બહાર ગામ ગયા હતા અમે તો બહાર ગામ ગયા હતા ને આવતા આવતા એકદમ જ પલટી ખેંચી ગાડી। કેવી રીતના પલટી ખાધી? કે મને એકદમ એ ડ્રાઈવરને આંખનું ઝોલું આવી ગયું હતું અને હવે એના કેટલા લોકોને લાગ્યું છે અંદાજે? ઘણા જણા હતા, 10-15 જણા હતા અમે ગાડીમાં બધા। પલટી મારી હતી ગાડી। કેવી રીતના પલટી મારી? એ 2-3 પલટી મારી અને પછી સીધી ખાઈમાં જ નાખી દીધી ભાઈ એ ડ્રાઈવર હાંકવા વાળા। ક્યાં ગામથી આવતા હતા તમે? એ અમારા દેશમાં રાધનપુરથી મારા સસરાને હે ને ફૂલ પધરાવા ગયા હતા। હવે સસરા ઓફ થઈ ગયા હતા ને તો અને સ્પેશિયલ બંધાવેલી હતી અમે ગાડી। ક્યાં ગામ જતા હતા? આ ધોરાજી આવતા હતા? હા, ધોરાજી આવતા હતા। કેટલા લોકોને લાગ્યું છે? 17-18 જણા છે। અમારા એક જ કુટુંબના છે બધા। આ બધા જતા હતા, દાદા હતા ને એના ફૂલ પધરાવા જતા હતા રાધનપુર। ત્યાંથી પાછા ધોરાજી આવતા હતા તો રસ્તામાં વચ્ચે ડ્રાઈવરને નીંદર આવી ગઈ ને ઝોલું આવી ગયું, એમાં 3 અલગોટિયા ખાઈ ગઈ બસ। આ ટી પોસ્ટ હોટલ પાસે કેટલા લોકો હતા? હતા 17-18 જણા, બધાને લાગી ગયું। ક્યાં દાખલ કરવામાં આવ્યા? આપણે સરકારી હોસ્પિટલમાં। બીજા લોકો? લોકો અડધા જુનાગઢ લઈ ગયા છે। કેવી પરિસ્થિતિ હતી? અત્યારે તો આયા છે એને બહુ સાજુ નથી લાગ્યું, પણ વાહ બધાને લઈ ગયા ને એને સારું લાગી ગયું છે, જુનાગઢ લઈ ગયા ને એને। મહત્વનું છે કે ઘટના અંગેની જાણકારી મળતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી। આ ઘટનામાં બાઇકને તથા બસને મોટું નુકસાન થયું છે તો મુસાફરો એવો આક્ષેપ કર્યો કે ચાલકને ઝોકું આવી જતા અકસ્માતની આ ઘટના બની, ત્યારે સમગ્ર મામલે હવે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની। એક પરિવાર તેમના વડીલના અસ્થિ વિસર્જન માટે ખાસ વાહન દ્વારા રાધનપુર ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી। ધોરાજી તરફ આવતા રસ્તામાં પનગટ હોટલ નજીક વાહનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી બસ 2 થી 3 પલટી ખાઈને સીધી જ રસ્તાની બાજુમાં રહેલ ખાઈમાં ખાબકી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં મુસાફરી કરી રહેલા અંદાજે 15 થી 18 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને તાત્કાલિક અસરથી જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આમ બહાર ગામ ગયા હતા અમે તો બહાર ગામ ગયા હતા ને આવતા આવતા એકદમ જ પલટી ખેંચી ગાડી। કેવી રીતના પલટી ખાધી? કે મને એકદમ એ ડ્રાઈવરને આંખનું ઝોલું આવી ગયું હતું અને હવે એના કેટલા લોકોને લાગ્યું છે અંદાજે? ઘણા જણા હતા, 10-15 જણા હતા અમે ગાડીમાં બધા। પલટી મારી હતી ગાડી। કેવી રીતના પલટી મારી? એ 2-3 પલટી મારી અને પછી સીધી ખાઈમાં જ નાખી દીધી ભાઈ એ ડ્રાઈવર હાંકવા વાળા। ક્યાં ગામથી આવતા હતા તમે? એ અમારા દેશમાં રાધનપુરથી મારા સસરાને હે ને ફૂલ પધરાવા ગયા હતા। હવે સસરા ઓફ થઈ ગયા હતા ને તો અને સ્પેશિયલ બંધાવેલી હતી અમે ગાડી। ક્યાં ગામ જતા હતા? આ ધોરાજી આવતા હતા? હા, ધોરાજી આવતા હતા। કેટલા લોકોને લાગ્યું છે? 17-18 જણા છે। અમારા એક જ કુટુંબના છે બધા। આ બધા જતા હતા, દાદા હતા ને એના ફૂલ પધરાવા જતા હતા રાધનપુર। ત્યાંથી પાછા ધોરાજી આવતા હતા તો રસ્તામાં વચ્ચે ડ્રાઈવરને નીંદર આવી ગઈ ને ઝોલું આવી ગયું, એમાં 3 અલગોટિયા ખાઈ ગઈ બસ। આ ટી પોસ્ટ હોટલ પાસે કેટલા લોકો હતા? હતા 17-18 જણા, બધાને લાગી ગયું। ક્યાં દાખલ કરવામાં આવ્યા? આપણે સરકારી હોસ્પિટલમાં। બીજા લોકો અડધા જુનાગઢ લઈ ગયા છે। કેવી પરિસ્થિતિ હતી? અત્યારે તો આયા છે એને બહુ સાજુ નથી લાગ્યું, પણ વાહ બધાને લઈ ગયા ને એને સારું લાગી ગયું છે, જુનાગઢ લઈ ગયા ને એને।
મહત્વનું છે કે ઘટના અંગેની જાણકારી મળતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનામાં બાઇકને તથા બસને મોટું નુકસાન થયું છે તો મુસાફરો એવો આક્ષેપ કર્યો કે ચાલકને ઝોકું આવી જતા અકસ્માતની આ ઘટના બની. ત્યારે સમગ્ર મામલે હવે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.